સ્ટુડન્ટ્સ, આપણે ગ્રાફ જોઈએ એના પહેલાં પ્રકારો કેટલા છે એના વિશેનો અભ્યાસ કરીએ. તો પ્રક્રિયા મુખ્યત્વે 3 રીતે થતી હોય છે. કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જે બહુ ઝડપી હોય છે, કેટલીક મધ્યમ સ્તરની અને કેટલીક ખૂબ ધીમી. ઝડપી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ તો એમાં મોટે ભાગે આયનીય પ્રક્રિયાઓ, એટલે કે તમે 11મા ધોરણમાં પ્રેક્ટિકલ કરેલા છે અકાર્બનિક પૃથ્થકરણના, તો એમાં તમે અભ્યાસ કર્યો હશે કે અવક્ષેપ તમને જે મળે છે એ જે પ્રકારની પ્રક્રિયાઓ છે એ આયનીય પ્રક્રિયાઓ છે. બહુ જ ઝડપી, વિથિન ફ્રેક્શન ઓફ સેકન્ડના પણ કેટલાયમાં ભાગમાં એ પ્રક્રિયાઓ થઈ જતી હોય છે, એટલી ઝડપી હોય છે. ઉદાહરણ તરીકે AgNO3 છે અને એમાં તમે NaCl નાખો છો તો AgClના સફેદ અવક્ષેપ મળે છે. આ તીરની નિશાનીનો મતલબ એ છે કે સફેદ અવક્ષેપ ઘન અવસ્થામાં પાત્રના તળિયે જમા થાય છે અને સાથે NaNO3 મળે છે. આ પ્રક્રિયા બહુ જ ઝડપી પ્રક્રિયાઓના ઉદાહરણમાં લઈ શકાય. મધ્યમ સ્તરની પ્રક્રિયાઓ, એમાં હેબર પદ્ધતિ જોઈએ તો N2 + 3H2 gives 2NH3. આ હેબર પદ્ધતિ એમોનિયાના બનાવટ માટેની. તો એમાં આ જે નાઇટ્રોજન છે એ ખરેખર N ટ્રિપલ બોન્ડ N તરીકે હોય છે, એ પણ 11મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છે. અને હાઇડ્રોજન H' તરીકે હોય છે. તો અહીંયાના 3 બંધ અને આ 1 બંધ, એમ ટોટલ 4 બંધ અહીંયા તોડવા પડે છે એમોનિયાની બનાવટ માટે. તો એના માટે આપણે વધારે થોડીક એનર્જીની જરૂર પડતી હોય છે અને આ પ્રક્રિયાને આ બંધ તોડવા માટે થોડોક સમય લાગે છે. એનો મતલબ એ થયો કે આ પ્રક્રિયાઓ નહીં ઝડપી કે નહીં ખૂબ ધીમી, મધ્યમ સ્તરની પ્રક્રિયાઓ છે. ખૂબ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ આપણે ચેપ્ટર નંબર 3માં ભણી ચૂક્યા, લોખંડનું ક્ષારણ. લોખંડને તમે હવાની હાજરીમાં રાખો તો તાત્કાલિક એમાંથી કાટ નથી ઉત્પન્ન થતો, પરંતુ એને ભેજવાળા વાતાવરણમાં દિવસો સુધી રાખવામાં આવે ત્યારે એમાં કાટ લાગે છે. એટલે કે લોખંડનું ક્ષારણ ખૂબ ધીમી પ્રક્રિયામાં આવી શકે. બીજું તમને ઉદાહરણ આપું તો હવામાં નાઇટ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે, તો બંને ભેગા થઈ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ નથી બનાવતા. આવું ક્યારે શક્ય બને છે? જ્યારે વીજળી પડે છે ત્યારે વીજળીની હાજરીમાં એ નાઇટ્રોજન અને ઓક્સિજનના જે અણુઓ છે એ ઉર્જા મેળવે છે અને આ ઉર્જા મેળવવાને કારણે તે નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે છે. એટલે આ બંને પ્રક્રિયાઓ, લોખંડનું ક્ષારણ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એ હવામાં બનવા વીજળીની હાજરીમાં, તો એ ખૂબ ધીમી પ્રક્રિયાઓ, ક્યારેક જ થતી પ્રક્રિયાઓના ઉદાહરણમાં આવી શકે છે. હવે આપણે વાત કરીએ પ્રક્રિયા વેગ અંગેની. તો આ જે ચેપ્ટર છે એમાં આપણે ખૂબ ઝડપી પ્રક્રિયાઓ પણ નથી ભણવાના અને ખૂબ ધીમી પણ નથી ભણવાના, મધ્યમ સ્તરની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાના છે. તો મધ્યમ સ્તરની પ્રક્રિયાઓ માટે જે વેગ છે એના વિશે આપણે ડિટેલમાં જોઈશું. આપણે જોઈ ગયા કે કોઈપણ પ્રક્રિયાનો જે વેગ છે એ 2 રીતે આપણે લખી શકીએ. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટવાને આધારે પણ લખી શકાય અને નિપજોની સાંદ્રતા વધવાને આધારે પણ લખી શકાય. આ બંને રીતે તમે લખી શકો. તો આપણે એક પ્રક્રિયા લઈએ, રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકો gives પ્રોડક્ટ એટલે કે નિપજો. હવે આ પ્રક્રિયામાં આપણે એનો વેગ શોધવો હોય તો અહીંયા એક ગ્રાફ દોરીએ. આ છે પ્રક્રિયકોની સાંદ્રતા અને આ સમય t. શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા બહુ વધારે હોય છે અને સમય જતાં એમાં ઘટાડો થાય છે. તો
એનો જે ગ્રાફ છે એ કંઈક આ રીતનો આવશે। અહીંયા પ્રક્રિયકોની કોઈ એક સમયે સાંદ્રતા લઈ લે R1 અને તે સમયે એનો જે સમય છે એ T1 લઈએ, બીજા કોઈ સમયે R2 અને સમય છે T2। હવે આપણે પહેલી વાત છે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટવાને આધારે સમય જાય છે તેમ તેમ પ્રક્રિયકો ઓછા થાય છે, તો એની ઘટવાને આધારે આપણે એવું લખી શકીએ કે એને અદૃશ્ય થવાના વેગ તરીકે ઓળખાય છે। R નો અદૃશ્ય એટલે કે ઓછા થવાનો, અદૃશ્ય થવાનો વેગ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે એવું લખી શકીએ કે R ની સાંદ્રતામાં ઘટાડો કેટલો થાય છે તે R ની સાંદ્રતામાં ઘટાડો પ્રज्ञा તેના માટે લાગતો સમય, જરૂરી સમય। હવે R ની સાંદ્રતા છે શરૂઆતમાં આપણને ખબર છે કે R1 હતી, પરંતુ સાંદ્રતામાં થોડો ઘટાડો છે એટલે આપણે એને ડેલ્ટા R તરીકે લખી શકીએ અને લાગતો સમય જે લાગે છે બંને પ્રક્રિયા માટે એને ડેલ્ટા T કહી શકીએ। તો હવે અહીંયા હંમેશા આપણે આ રીતના તફાવત લખતા હોઈએ છીએ ત્યારે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે R2 માઇનસ R1 લખીએ છીએ, આપણે એને સાંદ્રતાના સંદર્ભમાં જ લખીએ અને ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1। તો આ રીતે આપણને આ સમીકરણ મળે, પરંતુ આ જે R ની સાંદ્રતામાં ઘટાડો થાય છે એના માટે આપણે માઇનસ ડેલ્ટા R લખવું પડશે। કેમ લખવું પડશે? કેમ કે પ્રક્રિયકો સમય જતાં ઘટે છે। અહીંયા ધારો કે આપણે ડેલ્ટા R લખ્યું એ પ્રમાણે કરી જોઈએ, ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 अपॉन T2 माइनस T1। હવે એનો જે વેગ છે બરાબર લખીએ, R1 ની વેલ્યુ વધારે છે એટલે આપણે એને આગળ લખીએ તો માઇનસ ની સાઇન લઈ લઈએ R1 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અહીંયા માઇનસ R2 अपॉन T2 माइनस T1। એટલા માટે આપણે અહીંયા માઇનસ અને અહીંયા R2 છે પ્લસ થઈ ગયો છે, R1 માઇનસ છે, એટલે ટૂંકમાં પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે એટલા માટે આપણે એને હંમેશા પ્રક્રિયાના વેગને માઇનસ ડેલ્ટા R अपॉन ડેલ્ટા T લખીશું જ્યારે પણ પ્રક્રિયકોના સંદર્ભમાં વેગ શોધીશું ત્યારે, કેમ કે સમય જતાં એમાં ઘટાડો થાય છે એટલા માટે માઇનસની સાઇન લખવી પડે। આ બાજુ નિપોજોન માટેનો ગ્રાફ દોરેલો છે। નિપોજો એટલે પ્રોડક્ટ માટે આપણે પહેલી ધારો કે એક સમયે પ્રોડક્ટની સાંદ્રતા P1 છે અને તે સમય છે T1, T2 સમયે એની સાંદ્રતા નિપજની સાંદ્રતા એ P2 છે। તો ગ્રાફ શરૂઆતમાં પ્રોડક્ટ 0 હોય છે એટલે 0 થી શરૂ થાય, બિલકુલ આનાથી ઉલટો ગ્રાફ છે। અને આ રીતે આપણે જો R એવરેજ, આ વેગ એટલે કે R એવરેજ આ રીતે શોધી શકીએ, ડેલ્ટા P अपॉन ડેલ્ટા T ઇક્વલ ટુ P2 માઇનસ P1 अपॉन T2 માઇનસ T1। જ્યારે આપણે જે બીજો મુદ્દો છે નિપજોની સાંદ્રતા વધવાને આધારે જ્યારે પ્રક્રિયાનો વેગ R એવરેજ લઈએ છીએ તે સમયે હંમેશા યાદ રાખવાનું હોય કે R એવરેજ એ નિપજો માટે પોઝિટિવ લેવામાં આવે છે, ડેલ્ટા P अपॉन ડેલ્ટા T। હવે પ્રક્રિયાના વેગ છે એ બે પ્રકારે શોધી શકાય એની વાત કરીએ છીએ। એક તો R એવરેજ જે આપણે શોધ્યો અને બીજો છે R ઇન્સ્ટન્ટ। એક ઉદાહરણ લઈએ જે આપણે આગળના વિડીયોમાં લીધું હતું કે આપણે ભરૂચથી અમદાવાદ જવું છે, તો ભરૂચથી અમદાવાદ જતાં રસ્તામાં એવું પણ બને કે ટોલ ટેક્સ આગળ વ્હીકલ ઊભું રાખવું પડે, ટ્રાફિકમાં સ્લો સ્પીડે ચાલવું પડે
અને હાઈવે પર જ્યારે ટ્રાફિક ના હોય ત્યારે આપણે સ્પીડ થોડી વધારે રાખીએ. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ ત્યારે અલગ અલગ વેગ આપણો હોય છે અને એટલા માટે એને સરેરાશ ગણવું હોય તો આર એવરેજ જે અત્યારે આપણે ગણ્યું એ પ્રમાણે ગણવું પડે. ધારો કે કોઈ એક સમયે એનો વેગ ગણવો છે. ઉદાહરણ આપું કે કોકવાર 10ની સ્પીડ પણ હોય, કોકવાર 80ની સ્પીડ પણ હોય અને ક્યારેક એવું બને કે 30ની સ્પીડ પણ હોય. તો આર ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે ત્વરિત, આર ત્વરિત તરીકે એને ગુજરાતીમાં લખાય. આર ત્વરિત, ત્વરિતનો મતલબ છે અને આ છે આર સરેરાશ. ત્વરિત એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ અને આર INST તરીકે લખાય છે. તો એમાં એનો મતલબ એ છે કે કોઈ એક સમયે જે તે પ્રક્રિયાનો વેગ કેટલો છે. ધારો કે ક્યારેક ઊભા છે તો તે વખતે વેગ 0 થઈ જાય તો એ આર ઇન્સ્ટન્ટેનિયસ તે સમય માટે 0 ગણાય. તો એ પ્રમાણે જે તે સમયનું શોધવું હોય અલગથી તો એના માટે આર ઇન્સ્ટન્ટેનિયસ વપરાય છે. અને આર ઇન્સ્ટન્ટેનિયસનું સૂત્ર આપણે એની જે વેલ્યુ છે કેવી રીતે મેળવી શકીએ? આવી રીતે આના પર એક સ્પર્શક દોરી અને એનો જે ઢાળ છે એ માપીને કરી શકીએ. જે રીતે અહીંયા સ્પર્શક દોર્યો છે ત્વરિત વેગ શોધવા માટે આ ડીપી અને ડીટીનું મૂલ્ય શોધીએ એટલે આર ઇન્સ્ટન્ટેનિયસ ઇક્વલ ટુ ડીપી અપોન ડીટી. એવી રીતે આના માટે આર ઇન્સ્ટન્ટેનિયસ એ આપણે પ્રક્રિયકના ફોર્મમાં લખવું હોય તો માઇનસ લખવું પડે, માઇનસ ડીઆર અપોન ડીટી. એટલે બે પ્રકારના વેગ આપણે શોધી શકીએ. ત્વરિત વેગ એટલે કોઈ પણ એક સમયનો વેગ અને એવરેજ એટલે સરેરાશ વેગ એટલે કે દરેકે દરેક એક અંતરથી મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ તે વખતનો સરેરાશ વેગ એ શોધી શકાય છે. ખાસ યાદ રાખજો, આર એવરેજ એટલે આપણે પ્રોડક્ટના ફોર્મમાં અને રિએક્ટન્ટના ફોર્મમાં એટલે કે નિપજ અને પ્રક્રિયક બંનેના રીતે લખીએ તો પ્રક્રિયક માટે માઇનસ ડીપી અપોન ડીટી આવે, સોરી માઇનસ ડીઆર અપોન ડીટી આવે અને નિપજ માટે ડીપી ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી આવે. ઇન્સ્ટન્ટેનિયસ માટે ડી વપરાય છે ઇન શોર્ટ અને એવરેજ માટે હંમેશા ડેલ્ટા વપરાય છે. આ યાદ રાખજો.